મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના સુભાનપુરાના રામેશ્વર મહાદેવ મંદિર કમિટી તથા શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં શિવજી સવારીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા શુભારંભ કુનાલ 4 રસ્તાથી સમતા 4 રસ્તા ઝાંસી કી રાની સર્કલ થઈ રામેશ્વર મંદિરમાં પરિસર ખાતે સમાપન થઈ હતી। વાજતે ગાજતે શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઝાંસી કી રાની સર્કલ ખાતે પણ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત તથા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભવ્ય શોભાયાત્રા કાઉન્સિલર રાજેશ આયર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, મહિલા ઉપપ્રમુખ સુરેખાબેન સાલેકર, શ્રી રામેશ્વર યુવક મંડળના સભ્યો, મહાનુભાવો તથા ભાવિ ભક્તો ઉપસ્થિત રહી શિવજી સવારીનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શિવજી કી સવારીમાં જોડાવા તથા શિવજીની મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેર એ શિવમય નગરી બની ગયું છે। આજે પશ્ચિમ વિસ્તારમાં અમારા રામેશ્વર યુવક મંડળના કાર્તિકભાઈ, સમગ્ર આખું એ અમારા વડીલો મુકેશભાઈ, એવી રીતના સૌ યુવાનો સાથે સાથે સરકારી કર્મચારીઓ, જીપી હશે, પોલીસ હશે, વિસ્તારના સૌ નાગરિકો વતી આજે આ પશ્ચિમ વિસ્તારમાં તમે કુનાલ ચોકડીથી થઈને આજે રામેશ્વર સુધી ખૂબ ધૂમધામથી શિવજીની સવારી નીકળવામાં આવી। સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા। આ જ રીતે સમગ્ર વડોદરાને સમગ્ર દેશભરમાં જય ભૂલે આ નાના સાથે શિવરાત્રિની સૌ લોકોને શુભેચ્છા। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર સુંદર શિવજી કી સવારીનું આયોજન કરેલું છે। રાજેશભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ સુંદર આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ। દર વર્ષની જેમ બહુ મોટી સંખ્યામાં જનમેદની શિવજી કી સવારીનો પ્રોગ્રામ નીકળેલી છે અને રાત્રે 12 વાગે શિવજીનો મહાઆરતી કરીને અભિષેક જારી થશે। જય બોલે। Subscribe now and press the bell icon. Never miss an update.